ચૂંટણીનો રંગ બરાબર જામી ચૂક્યો છે ત્યારે કામ થાય છે ખરા બધા? ના ના ભાઈ કાંઈ નથી થતું. અમે શું કહીએ કે કોઈ સાંભળવો તો જોઈએ ને, કોઈ સમજતા તો નથી. જે પણ નેતાઓ આવી રહ્યા તેમની પાસે જવાબ માંગી રહ્યા છે કે કોઈ જેમ કેમ કોઈ કરતું નથી. એ કે અમારાથી નો થતી મુકામે પણ ચૂંટાડો એટલે હાસા માણસનું કામ નથી. આમાં નાગી પનોતી જ હોય બધી. જો ભાજપે લોકશાહીનું હનન કરવાનું અને લોકશાહીની હત્યા કરવાનું ખુલ્લેઆમ કામ કર્યું છે આ ચૂંટણીની અંદર. એમનું ફોર્મ ખેંચાવવા માટે એમની પૂર્વ પ્રેમિકાને પકડી અને એમની પાસે અરજી કરાવતા. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો રંગ બરાબર જામી ચૂક્યો છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણીનો કેવો રંગ છે, કેવો જોવા મળી રહ્યો છે તે હું તમને બતાવવા માંગીશ. હું અત્યારે આવ્યો છું આંકોલવાડી ગામ કે જે સૌરાષ્ટ્રમાં જુનાગઢ વિસ્તારમાં આવેલું છે અને હું બતાવું કે જે અહીંયા ચૂંટણીની સભા ચાલી રહી છે અને તેમાં જે ગ્રામ્ય વિસ્તારમાં કેવો જે માહોલ હોય છે. હાલમાં જ અહીં સભા પૂર્ણ થઈ છે. આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ગ્રામજનો નેતાને સાંભળવા માટે તેઓ આવી રહ્યા છે અને અત્યારે આમ આદમી પાર્ટીની સભા અહીંયા પૂરી થઈ છે. આ જ રીતે અલગ અલગ રાજકીય પક્ષો સભાનું આયોજન કરીને મત માટેની અપીલ કરતા જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો અહીંયા તેમની પાસે જાણીશું. શું નામ તમારું? મારું નામ અરવિંદભાઈ. કામ થાય છે ખરા બધા? ના ના ભાઈ કાંઈ નથી થતું. કોને સાંભળવા આવે છે? અહીં ગોપાલભાઈ ને. ખેડૂતોની શું સમસ્યા છે? અહીં ખેડૂતોને કાંઈ મળતું નથી. શું કરે? રૂપિયો દે છે ખેડૂતને મોદીભાઈ, કઈ ને દેતા ખેડૂતને, મજૂરને કઈ દેતા નથી, હાથમાં નાના માણસોને કઈ દેતા નથી, સહાય મળતી નથી, ખાઈ જાય છે આપણે તાલુકા પંચાયત ને બધા. મોદીભાઈ દે છે, મોદીભાઈ અમે તો વિશ્વાસ કરતા જ નથી. આ 5 વર્ષે નેતાઓ આવે છે તો તમે એમને કઈ કહેતા નથી? અમે શું કહીએ કે કોઈ સાંભળવો તો જોઈએ ને, કોઈ સમજતા તો નથી. અરજી લઈને દે તો અમારી અરજી કે આપજો, કાલા કરી દઉં, પરમદી કરી દઉં, કોઈ કરતા નથી. અમારા મકાન ઝૂંપડા છે, સહાય તો મળતી નથી, ખાઈ જાય છે. એટલે ટૂંકમાં જે ગ્રામજનો છે તેમને અલગ અલગ પ્રશ્નો છે, સમસ્યાઓ છે અને તેઓ આ 5 વર્ષે તેમની પાસે બરાબર જવાબ માંગવાનો સમય આવ્યો છે. મતદારો અત્યારે જે પણ નેતાઓ આવી રહ્યા તેમની પાસે જવાબ માંગી રહ્યા છે કે તમે જે અમને સહાય કરો છો તે પૂરતી નથી. લલકાર ન્યૂઝ સાથે અમે વધુ આવા જ ચૂંટણીલક્ષી સમાચારો આપને બતાવતા રહીશું. આપ અમારી લલકાર ન્યૂઝને જરૂર લાઇક, શેર અને કોમેન્ટ કરજો અને ચોક્કસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પહેલા આવતા હતા નેતાઓને અત્યારે આવે શું ફરક લાગે? ફરક બધું ખોટું જ બોલે, કોઈ હાથું બોલતા જ નથી. મારા તો એવા અનુભવ છે ભાઈ. કોઈ જેમ કેમ કોઈ કરતું નથી. મત જોતા હોય પૈગા લાગે ને બાપા કેમ પછી તમને હમાય થાય. એ કે અમારાથી નો થતી મુકામે પણ ચૂંટાડો. કામ થાય છે ખરા? નહીં નહીં, કોઈ નથી કરતું. ચૂંટણી પતી જાય પૂરું તમને ઓળખાઈ દે. તમે એની વાતું લડ્યા હોય, બધું કર્યું હોય, પણ પછી રામ રામ. એ કે અમારે તો ખિસ્સા ભરવાના છે. હાસા છે જ નહીં, મરી ગયા. અને આમાં હાસાને હાલવાય નો દે. હાસા માણા હોય ને એને ગમે એમ કરી કાઢી રાખે, નો હાલવા દે. કારણ કે ખવાય નહીં, કાંઈ ખરાબ થાય નહીં. ખેડૂતોની જે મુશ્કેલીઓ હોય, બધા કહે છે ખેડૂતોને મુશ્કેલી પડે, એ દૂર થાય છે ખરી? નહીં, કોઈ નહીં. મુશ્કેલી શું છે? મુશ્કેલી હું પેલા અમૃતપેલ હતો ને, ત્યાં નાકું છે શાસનનું, ખબર હોય તો અમૃતપેલ જવાનું. ત્યાંથી થોડું નાકું બંધ કરી દીધું કે ત્યાંથી હાલવાનું જ નહીં કોઈને. પછી હું તે ભાજપમાં હતો એટલે મેં અરજી કરી. સૌજીભાઈ કોરાટને એક અરજી દીધી, એક ગાંધીનગર મોકલી કેશુબાપાને. ત્યાંથી કેશુબાપાને ફોન આવ્યો, ત્યાં માણસે કઈ બુડી ન દબાય, નાકું ખુલી જવું જોઈએ. 3 દી નાકું ખુલી ગયું. હા, એટલે એવા કોઈ છે જ નહીં. એ હતા ત્યાં સૌજીભાઈ કોરાટ એવો હતો, ગમે એનું કામ કરે, ગમે કોઈ દબાવતા હોય તો એનું કજ્જો લઈ દે, કેતો ખુલ્લું તો એમાં રહેવા ન દે, મારવી નાખે. હાસા માણાનું કામ જ નથી. આ બધી છે ને, આ લૂંટણી સરકાર છે બધી. ભાજપ એમ છે, ભાજપમાં કઈ બધા હારા કોંગ્રેસમાં જ કરીને એમાં ખાઈલા. ઓલા કુંડારા પકડાઈને એટલે એમાં કરી ગયા. બાકી કઈ હાસા નથી. હવે તો આ બીજી પાર્ટી આવી, ભાજપ કોંગ્રેસ સિવાય. બીજી આવી કે ત્રીજી આવે, બધા હરખા છે. બધાના ખીજા ભરવા છે. તમારા તો એવા અનુભવ છે, તમે એને વગર પૈસે ચૂંટણી લડાવો. તમારે પાર્ટી હોય
એમાં તમારે કોકને તબલ આવી હોય, કોકને કંઈક થયું હોય ખોટું, તો એને હમું જોવું જોઈએ. હું તમારે ભેગો રહ્યો, તમે છૂટાઈ ગયા, તમારું બધું કામ કર્યું, પણ તમે અમારા હમું ન જોવું તો અમારે ક્યાં જાવ? પણ એવાય છે, મારે એક ભનુભાઈ ડૉક્ટર છે જસાપુર, એ ચૂંટણી અમારા ગામમાં ભાજપ કોઈ હતું નહીં, હું ભાવનાબેનની ચૂંટણી લડ્યો હતો, કોઈ નહીં ગામમાં. એ કોંગ્રેસવાળાને ટિકિટ દેવા ગયા હતા ઓલા ફટાકડા, એ હું કું ડોહા નાખી દે, હું કર્યા મને કે બારી નાખે, એ થોડાક બાટે. પછી કે તો અહીં કોણ કરે, હું કામ લે. એ ચૂંટણી એની લડાવી. એ ભનુભાઈ ડૉક્ટર જસાપુરનો છે ને, એને મને એમ કીધું હતું, ઓલા બધા પૈસા આપ્યા હતા, અમે એક પૈસો નહોતો લીધો. તે ઓને અમારું ગામ હાવ નાનું છે, ઓલા પૈસા થઈ ગયા તેને હિતાવી મત મળ્યા, નારિયેળીઓને 15 મળ્યા, અને અમારે 89 મત મળ્યા, કોઈ નહોતું ને. અને એ જે અમારા ઘરનો જ એક ભાઈ હતો એમાં, એટલે ભાઈ જાબે, હું કહું તમે આ 50 વર્ષ ત્યાં પતાડ્યાનો દુનિયાની કોઈ દી કાંઈ કર્યું ગામનું, તમે કોકનું ભલું કરો તમને મત દેવા જોઈએ, નકર ભાઈ હોય તો ના પાડી દેવાય, નથી દેવા. એટલે છે ને, એ ભનુભાઈ ડૉક્ટરે મને વાંહો ઠપકાર્યો હતો, ડીએસપી લગીનું કામ હોય તો તમારે ક્યાંય જવાનું નહીં, મારી પાસે વિયો હોય. અત્યાર લગીમાં એ એવો રાજ કર્યું, એ કોઈ ભલે ગમે દુનિયા કે, પણ તમારા સંકટમાં ઊભા રહીને તમને સાથ આપે એ કાચો કહેવાય. અમારી સાથે છે આમ આદમી પાર્ટીના લડાયક નેતા પ્રવીણભાઈ સાથે વાત કરીશું કે તેઓ કઈ રીતે અત્યારે ચૂંટણી પ્રચારમાં જોડાયા છે. પ્રવીણભાઈ, કયા મુદ્દા સાથે અત્યારે આમ આદમી પાર્ટી ગ્રામ્ય વિસ્તારમાં જઈ રહી છે? જો સૌથી મહત્વનો મુદ્દો ખેડૂતોનો મુદ્દો છે. ખેડૂતોને જે અન્યાય થયો છે, ખેડૂતો સાથે જે અત્યાચાર થઈ રહ્યો છે, એમને ભાવ નથી મળી રહ્યા, વીજળીના મુદ્દાઓ છે, ખાતરના મુદ્દાઓ છે, ખાતર નથી મળતું, આવા અનેક મુદ્દાઓ છે. પણ સાથે સાથે પ્રાદેશિક અલગ અલગ વિસ્તારના અલગ અલગ મુદ્દાઓ પણ છે. ગીરમાં આવીએ તો ઇકોઝોનનો સળગતો પ્રશ્ન છે. તો આ તમામ મુદ્દાઓને લઈને અમે ખેડૂતોની વચ્ચે જઈ રહ્યા છે. અને આ ચૂંટણીની અંદર ચોક્કસથી ગુજરાતના ખેડૂતો એ આમ આદમી પાર્ટી તરફ મત આપશે અને ભાજપ જે છે એને ક્યાંક ને ક્યાંક બહાર મોકલવાનું કામ કરશે. આ વખતે પહેલી વખત જોવા મળ્યું છે કે મોટાભાગની બેઠકો બિનહરીફ કરાવવાનો પ્રયાસ થયો એવો આક્ષેપ છે, શું કહેશો? જો ભાજપે લોકશાહીનું હનન કરવાનું અને લોકશાહીની હત્યા કરવાનું ખુલ્લે આમ કામ કર્યું છે આ ચૂંટણીની અંદર. સામ દામ દંડ ભેદ આ તમામ આપણે શબ્દો સાંભળ્યા છે, પણ એને વાસ્તવની અંદર આ વખતે કાયદેસર રીતે કોઈની શેહ નહીં, કોઈની શરમ નહીં, કોઈ ડર નહીં, લોકો શું કરશે કાંઈ કોઈ વસ્તુ નહીં. તમામ ઉમેદવારોના ફોર્મ ખેંચાવવા માટે છેલ્લી વાત સુધી જતા રહ્યા છે. મને મીડિયાના માધ્યમથી 2 વાતો સામે મળી કે એક વ્યક્તિનું ફોર્મ ખેંચાવવા માટે, આણંદનો કોઈ ઉમેદવાર એમનું ફોર્મ ખેંચાવવા માટે એમની પૂર્વ પ્રેમિકાને પકડી અને એમની પાસે અરજી કરાવડાવી અને એ પ્રેશરમાં લાવીને એમની પાસે ફોર્મ ખેંચાવડાવ્યું. એક ઉમેદવારને એમના સસરાને ફોન કર્યો, એમને પ્રેશરમાં લાવ્યો. ઓલા ભલા માણસ, આ ચૂંટણી છે, તમે કોકના લગ્ન તોડાવશો, તમે કોકનું ઘર તોડાવશો, તો છેલ્લી હદ સુધી ગયા છે. આ હું એવું માનું છું કે લોકશાહીની હત્યા છે. સરકારનું કામ હોય છે કે ગુંડાઓને કાબૂમાં રાખવા, કાયદો અને વ્યવસ્થા જાળવવી, પણ સરકાર પોતે જ ગુંડો બની ગઈ છે. એટલે હવે જનતાએ આ વાત સ્વીકારી લીધી છે અને જનતા ગુંડાઓને કાઢશે. ઓકે, તમે કહો છો જનતા કાઢશે, પરંતુ આમ આદમી પાર્ટીને લોકો મત કેમ આપે, એવું કયું કારણ? આમ આદમી પાર્ટીને મત ગુજરાતના લોકો એટલા માટે આપશે કે આમ આદમી પાર્ટી ગુજરાતના લોકો માટે લડી રહી છે, ગુજરાતના ખેડૂતો માટે લડાઈ આપી રહી છે, ગુજરાતના યુવાનો માટે લડાઈ લડી રહી છે. આમ આદમી પાર્ટીનું વિઝન છે કે આવનારા દિવસોની અંદર એજ્યુકેશન ઉપર કામ કરવું, હેલ્થ ઉપર કામ કરવું, એક સારો અને સમૃદ્ધ સમાજ બનાવવો, આ તમામ મુદ્દાઓને લઈને. અને બીજું, આમ આદમી પાર્ટી પાસે જે ચહેરાઓ છે એ ચહેરાઓ બધા મજબૂત છે, નિર્વિવાદિત ચહેરાઓ છે, વિઝનવાળા ચહેરાઓ છે. એટલા માટે લોકોને અપેક્ષા બંધાણી છે આમ આદમી પાર્ટી પ્રત્યે અને આમ આદમી પાર્ટીને મત આપશે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.